સિક્કા પડ્યા હતા ને એવા ને એવા એવું હાથું તો મળી જાય ને એવું માટલું તો મજા આવી જાય મજા મારો બેટો એ કે સિક્કા કેટલા બધા હોનાના ચળકતા હતા મારો બેટો એવું સપનું હાથું પડી જાય ને તો એ નો ભાઈ લેયર લેયર તો ભાઈ આપણે તો હાથ પડી જાય તો મજા આવી જાય હો એલા મારું બેટું સપના મારું બેટું માટલું કોક આવું હતું મારું બેટું આવું તો સપના માટલું હતું હું સિક્કા વાંચી મજા આવી જાય એલા તારી માતાજી ભગવાન આ શું કર્યું મારું સપનું હાથ પડી ગયું મારા બેટા હાથમાં શીખાઈ ગયા છે અલે આવું સપનું હારું પડ્યું વાળતો મારા બેટા સપના તો છોકરા મારા શીખા લઈ ગયા હતા પણ હાથમાં શીખા ના આવે સારું આ માટલામાં શીખા આવે મેલ દઉં હાલ તો હું શું પડ્યા કોઈ જાવું નહીં શીખા મળે આજ કે આપણે ફોન આપણે અમે થઈ ગયા હતા આપણે ગાડીઓ બંગલા બધું લાવવાનું છે મારા બેટા આ સપનામાં તો એવું આવ્યું કે જેવા હું એ સિક્કા લીધા એવા છોકરા મારા બેટા આઈને લઈ ગયા હતા પણ હવે હસલીમાં મારે ખાવા નહીં દેવું હવે સિક્કા કોઈ કેવું જ નહીં કોઈ હોતાવા જ નહીં ફોન થી હું લાખો આનું ટોચી ને અને મેલી દેવું છે ના રોહ હા શું થયું રે અરે કશું નથી શું તમે જમા આવો યાર તમે ખરાબ બપોરના ભોગા પાડી અમે ઊંઘમાં ઉઠીને આયા અરે બખો અમે તો બખો કરો અમે પેલા દોડી કોકના ઘેર ચકમાં દોડી કશું નહીં કોમને હોનો કોનો નહીં મળી ચૂકા દોડી આવતા રહે ખરાબ બપોરનો ના કરાય તાર એટલે આપણે મને ખોટું સપનું આવી ગયું ને એટલે અમે આવતા હતા આ તો બડા ધોકા લઈને જમા આયા મને લડ્યા અમાર લડે અલે અમાર કડે કોણ મારતું હોય છે કોઈ અમે તું ઝઘડો છે એટલે આયા અલે કશું ઝઘડો છે આ તો ખાલી જો તો એટલે મને સપનું આવી ગયું ને આ તો કોઈ છોકરી લડ્યા હોય તો ના ના લે એટલે હું તો રોવા તો ભગા પડે મને તો ઓ આ છોકરા બધા રમતા છે મુકુ ને હેડો પેલા તો ઝઘડો છે મુકુ ના ઓલા ભોપાવ અમાર ભગવાન દૂધ મંગાવું ના ચા તો મીચે પીવો નહીં પીતા જા ના ના ચા નહીં પાવ હા ભગવાન હું મંગાવું દૂધ અને ઈરો છે ને ચા લઈને આવશે હા ઘડી ગયો બેવું પડશે ઓય હા અને એટલે પેલા છે ને હું મારો ઓર્ડર કરી નાખો ઓર્ડર કરવાનો હે ને ઓય થોડા ઘોડા મંગાવવા છે અને હમણાં ગાડી ઘોડાવાની છે હા અને અમારા ઘરે બનાવી દેવું છે ક્ષેત્ર મારું તો ઘણા કમાણા આપણે કમાણા કોઈ ને તો ભગવાન માતાજીની દયા હોનું નહીં મળે કોઈ અમને આ તો વળી શું ભગવાન માતાજીની દયા આ તો શું નક્કી વળી કિસ્મત દાદી દઈ યાર કિસ્મત છે એ તો તા કે હોય દાદી કશું નહીં માટલું પડે માતાજીનું માટલું છે હેડતા નહીં પા પાણી પીવું છું માતાજીનું કોઈ પાણી નહીં એમો ઈ માટલું માતાજીનું છે મોડો બધેલો છે ખોલવાનો નહીં વાસણ કે ઘરે દુખાવ છે અગર તો સીટા નથી પાઈ ગઈ ઓય આ માટલું તો ખતરનાક છે બધું પાંચ જાતા હતી આ તો પૈસા કોઈ નહીં પણ શું ખબર આ તો હવે પૈસા તો લઈ જાવ એના કરતા કીધું વાપરી જાવ ભગવાન માતાજીની દયા લ્યા મારું અડો હા આવતી પેલા કને ફોન કર ખબર ના આવતી પેલા તો પેલા પાંચજીને ફોન કર મારા બેટા ઈ માર પાંચજી 50,000 રૂપિયા માંગે હે પેલા તો એને હાલ દો મને તો લાગે છે દાળમાં ખાવ કોક ડોડું સુતાવે હેલો આ પાર્ટીડો બોલ્યો હા હા પાર્ટીડો વડી લે શું કરશે અહીં પૈસા લેવા આવતા તો પાર્ટીજી કા તો હવે પાર્ટીડો કેવું લે તારા 50,000 રૂપિયા તું માંગતો માર ભાઈ દે આ દે જા હવે કદી બેટી તાર કન માંગવા નહીં આવતા આવો લઈ જાજે વેલા તો આઈ જા હવે કનો ફોન કરું હવે પેલો ગાડીના શોરૂમ માં ફોન કરો હેલો આપણે ગાડીના શોરૂમ થી બોલો ને એ તો તમને એમ કહેતો કે તમારા પાસે ભોગા મોગે કાચી હશે 3 કરોડ ની છે ને કશું અધરે 3 કરોડ ની કાર આપણે લેવાની છે બરોબર ને આવો આપણે ઘેર અંદર પકડી દો 3 કરોડ ની કાર ગયો ડોબા 3 કરોડ ની કાર આપણે ઘેર કાઢી આગળ 3 કરોડ ની 3 કરોડ આપણે તો ભગવાન માતાજીની દયા કે હવે કને ફોન કરું ચલા રોમ કરો અમાર હોમ ફોન કરો હોય હેલો ફકી
ક્યાં હતી તું? હું શું કહેતો હતો? તું કહેતો ને એટલે હાડી લાવી છે તો 1000 વાળી એવી 10 હાડી લાવી દેવાની છે તારે કાલ ને કાલ તાત્કાલિક જા 10 હાડી તારે હારું લાવી દઉં હા હારું કાલ 10 હાડી લાવી દઉં તાર બીજું કોઈ લેવું હોય તો લિસ્ટ બનાવી દે આખું મેકઅપ બેકઅપ નો સામાન બધું બ્યુટી પાર્લર નું બધું કરાવી નાખું તાર હા એ હારું લે ઈ વિગો જમી હતી લગભગ વેચી મારે એવું લાગે હે બૈરું બે લડ્યા હતા ને હા તેમાં બારી તો લડ્યા છે આમ તો ફોન કર્યો ત્યાં બૈરા આ તો કોઈ ના નક્કી કહેવાય એવું ઓય ડોલો અલા ના ના એવું કશું નહીં આ તો છે ને જમીન તો મારે બીજી લેવાની 50 વીઘા હતું વધારે એમ ઓય તમે થોડી જમી વેચી મારી તમે ના ના કશું જમીન નહીં વેચી અમે તો તમે હારે થોડા ઘણા આલ્યા ને અમાર ના અમાર આવાનું શું હાલે અમાર 50 કરોડ ની હજુ આ 50 વીઘા જમીન લેવાની બીજી હજુ કોઈ જમીન બમીન નહીં વેચી કોઈ આ તો ભગવાન માતાજી કે દયા થી તમને એવું ના વિચારતા કે મને ચોકથી હોનું બોનું મળે એવું કશું નહીં આ તો ભગવાન માતાજી દયા થઈ ગઈ છે એટલે પૈસા મને મળી જાય હજુ અમારે કોઈ હજુ વસ્તુ મંગાવી દઉં પેલા કડિયાને ફોન કરી દઉં હેલો ખોડસાંગ આપણે એમ કહેતો હતો કે તમને કડિયાનો આપણે કોન્ટેક્ટ તમને આવવાનો છે અમારા ઘરનો સારો બંગલો બનાવવાનો છે 50 લાખનો 1 કરોડ સુધીનો હા સારું કાલ અમારા ઘરે આવી જાજો આપણે વાત કરશું અને આપણે મસ્ત 1 કરોડ સુધીનો બંગલો બની જાય એવો ક્ષેત્રમાં મસ્ત એક ફાર્મ હાઉસ બનાવી દેવું છે હો ને સારું કાલ વહેલા તમારા ઘરે પહોંચજો તમે બરોબર એ સારું લો ઓ બાપા રે કરોડનો બંગલો નકરી આવી છું લે શું થયું ઓલે યા જવાન ઘરાય તામ તો નવ ચાલ્યો હેલો હવે અણદાભાઈ બોલો છો અને તમારો કંપો કેટલા વેચવાનો હતો 50 કરોડ નો 51 કરોડ રૂપિયા હાલ હાલ લાગો વેચી મારો માર લઈ લેવો કંપો 50 કરોડ નો કંપો મારો વાત ઓ બાપા રે હવે એક હેલિકોપ્ટર લઈ લેવું છે હમણાં શું ખબર કે વાત ફોગી ક્ષેત્રમાં જાય ને એટલે બિચારીને સાર ઉપડામાં તકલીફ પડે છે એટલે હવે એક હેલિકોપ્ટર લાવી દઉં હેલિકોપ્ટર લાવી દો ને હવે હેલિકોપ્ટર માં છે ને ફૂગી સાર વડીને રાખશે તમે તો બહુ મોટું લાવો વિચાર્યો બાપા રે બાપા એટલે હવે ફૂગી છે ને સાર વડીને ક્ષેત્રમાં રાખશે હું હેલિકોપ્ટર લઈને કટ 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 ક્ષેત્રમાં પહોંચે ઉપર થઈ પછી મોડ નસી દોડ નાખીશ ફૂગી વડી પોટકો પહોંચે દોડ ને પછી ઉપર તો સડાઈ કટ 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 લગડી જાય ને હવે હેલિકોપ્ટર નો ઓર્ડર આવી ગયો હેલો આપણે એર ઇન્ડિયા ના મેનેજર બોલો છો ને આપણે હેલિકોપ્ટર લેવું તો કેટલાનું મળે છે હારું લેવા જાવ 10 કરોડ નું આવો આપણે લાવી દીધું આપણે એડ્રેસ માં કાલ આપણા ઘર પર હેલિકોપ્ટર ઉતારો કટ 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 હારું લોતા કટ 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 અલ્યા મારા બોલો તમે બેઠા છો પણ એટલે પેલા ભોપલો મારવાડે દૂધ લેવા જાનો છે કે દૂધ લેવા જો છે કે ભેંસ દોવા જો ખબર નહીં પડતી હું ફોન કરીને પૂછી લઉં કે કેટલે પહોંચો અલ્યા હાલો ભોપલા કેટલે પહોંચો તું લા દૂધ લઈને લેવા જો કે ભેંસ દોવા જો ખબર નહીં પડતી હારું હટાય તો હટાવે વગર મહેમાન બેઠા તું દૂધ લેવા જો જાનો જો આવ્યો નહીં હટાય તું ચોકલેટ તો ખવડાવો એટલે બહુ બધી પડી લાવે અલ્યા ભોપલા અલ્યા વજે રાખતો એટલે ઉભો રહે તને કોઈ દૂધનું મંગાવ્યું પણ દૂધ તો બાકી આપતો તો નહીં તે બાકી શું ખાલી માર નોમ લેવો તું 10 થેલી તો નામ દો ઈ રેવાના ઉદ્દર એ બચ્ચું તાય તું શું ખાવાનું વસ્તુ કોઈ નહીં બનાવતું અરે પણ માટલો દીવ તારે શું વસ્તુ પડી માટલા પેલા માટલા તારો વસ્તુ મારી પડી તોડતો નહીં માટલા શું હે અલા માર ખાવાનું આ ખાવા દેતા હોનાના સિક્કા પેલા ભાડે જાય તારા બધા ભાડે જાય કશું હે તારી હા ચોકલેટ છે આ છે ઓલા હોનાના સિક્કા છે આજુ આમ કરી આ તો ખાવાનું આવે જોઈએ આજુ ચોકલેટ આવે કાકા આવું આવે હેલિકોપ્ટર ગાડી ના બધા સપના બધા આના ઉપર જોતો તો હું મને લાગે કે હોનાના સિક્કા છે અલ્યા મોય ગવતે મોય તો એવું સમજો કે આ તો હોનાના સિક્કા છે ચોકલેટ આવે આજી રૂપિયા વાળી અલ્યા તારે મને લાગે હોનાના સિક્કા આવે છે આ શું કરી કરવા બધું
ભોગા પાટા આ કહેતા હતા. એવું ઓવે તું ક્યાં ગયો તો? હાલે એવું કરી રા ઓવે અરે તો આપણે એ કાકા શું? તું આંગા કરો આપણે. સીધું કાકા જાઓ ઓલા બે ઉભા શું જીતો એ અરે તમે છેડા અરે એ વારે આવો ને. છેડા મમ્મી જાતી કાકા સુધી બોલ કરે અલ્યા તને શું કહેવું શું કહો આ હોનાના સિક્કા ઉપર તમે કેટલા સપના જોયા હતા અલ્યા એટલા મેં સપના જોયા ને મેં તો ગાડીવાળાને ફોન કરી દો કે 3 કરોડની ગાડી લાવી દઈએ હવે સિક્કા ઉપર આ ચોકલેટના સિક્કા ઉપર 3 કરોડની ગાડી કઈ મંગાવી દીધી એટલું નહીં તો હેલિકોપ્ટર મંગાવી અંબાજી બેન છે હેલિકોપ્ટર મંગાવ્યું પછી પેલો હતો ને પારજી મોબાઈલ પેન પેન થી 50,000 રૂપિયા લીધા ને તો એને ગાડી બોલી કે થઈ પણ કીધું 50,000 લઈ જા અરે ઓલે આ તો લેવા છો ક્યાં ખ્યાલો આ મારા સપનાથી જુઓ કંટાળે તાર કાકે તો તારા મમ્મી હાડું કોક મગાવી દઉં કોક હાલો હાલો ને કાકરો મગાવી એ તો પડી તો સસ્તા દે બસ ગાડી મંગાઈ ગાડી પેલા તાર મમ્મી હારું મેં હાડી મંગાવી એક હાડીની કિંમત હતી 10,000 રૂપિયા અને 10 હાડી મંગાઈ અલગ અલગ કલરની ઓલે એ અને કાલ બધું ડિલિવરી થવાનું છે કાલે બધું પેલા આનંદાબેનને ફોન કર્યો કે તમારે કંપો વેખવાનો છે ને આમ તો ભાઈ કે હા તો પછી મોડે કે 50 કરોડ વેખવાનો છે કંપો તો મૂકું 50 કરોડ ને મૂકું 51 કરોડ રૂપિયા આલે છે 51 કરોડ રૂપિયા કાકા તો ડબ્બુ બતો અને પછી એટલું નહીં કોઈ હજુ મેં જેટલાને ફોન કરી દીધા અને કીધું કે તમારા પાસે જે માગતા હોય બધા મારા પાસે એ બધાને કીધું કે અમારા પાસેથી આવી અને લઈ જાજો કાલ વહેલા પૈસા આવે બધા કાલે ઉઘરાણું કરવા આવશે તો પછી આવવાના ભેગું એ જતું રહેશે